આજે આપણે બનાવીશું ખજૂર પાક। તો ખજૂર પાક બનાવવા માટે આપણે એક કડાઈમાં ઘી લેશું। 200 ગ્રામ જેટલું આપણે ઘી લેશું। ઘી ગરમ થાય, ઘી સરખું ગરમ થાય પછી તેમાં આપણે બધા ડ્રાયફ્રૂટ 100 ગ્રામ જેટલા ડ્રાયફ્રૂટ નાખી, બદામ 100 ગ્રામ, ग्राम काजू, 100 ग्राम पिस्ता नाखीने આપણે ફ્રાય કરી લેશું। ડ્રાયફ્રૂટ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરશું। ડ્રાયફ્રૂટ આપણા બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે તેને આપણે કાઢી લેશું। તેમાં આપણે ખસખસ એડ કરશું। બધું મિક્સ કરી એમાં આપણે 100 ગ્રામ જેટલું ટોપરાનું ઝીણું છીણ ઉમેરી બધું સરખું મિક્સ કરી લેશું। હવે આપણે તેજ ઘીમાં 2 કિલો ઠળિયા વગરનો ખજૂર નાખીશું। મીડિયમ ફ્લેમ પર તેને હલાવતા રહેશું। ખજૂર એકદમ મેલ્ટ થઈ ગયો છે।